પિકાડોર મરચા છે દર 3 દિવસે વીણી આવી જાય છે આ ખેતરમાંથી અને 1 વીઘામાં આ 1 એકરનું વાવેતર કરેલું છે બરાબર। તો 1 એકરમાંથી 350 ની આજુબાજુ જબલા ભરાય છે 12 કિલોવાળા 300 થી 350। તો આ ખેતરની અંદર તમે જોઈ શકો છો છોડની ગ્રીનરી બહુ જોરદાર છે, નવું ફ્લાવરિંગ સારું એવું ગોલ્ડ માઇનરના હિસાબે આવે છે। છોડની ઇમ્યુનિટી પાવર છે ને જે એ ગોલ્ડ માઇનરથી આનો બહુ જોરદાર છે। જોશીલા છોડ દેખાય છે, અત્યારે ફૂલ પ્રોડક્શન આપે છે। 2 જ દિવસ થયા છે પિકિંગ કરે બરાબર, અને અત્યારે પિકિંગ ચાલુ છે। આ ઉપરના ભાગમાં પિકિંગ થઈ ગયું છે 2 દિવસ પહેલાં, તો ફરીથી પાછળના પાછળ બેક ટુ બેક આ માલ તૈયાર થાય છે। આ પોટાશિકાનો કમાલ છે, ગોલ્ડ માઇનરથી નવું ફ્લાવરિંગ આવે છે, આ જોઈ શકો છો। ફ્લાવરિંગ પણ બહુ મજબૂત આવે છે। અત્યારે વાતાવરણ ભેજવાળું છે, ડ્રોપિંગનો પ્રોબ્લેમ એકદમ નહીવત છે। આ ફૂલ ફ્લાવરિંગ ખેતરની અંદર છેલ્લા 4 દિવસથી પાણી ભરાઈ રહેલું છે તો પણ એક છોડ નથી જતું। આ ટ્રાઇકોડર્માનો કમાલ છે, ટ્રાઇકોટેક બેક્ટોફાર્મ કંપનીનું। જોઈ લો આ ફિલ્ડ। નમસ્કાર ખેડૂત મિત્રો, હું મૌલિક પટેલ બેક્ટોફાર્મ કંપની વડોદરા વતીથી આપ સર્વેનું આજે મરચાના ફિલ્ડ ઉપર હાર્દિક સ્વાગત કરું છું। આ મરચાનું ફિલ્ડ મારા ભાઈ ચિંતનભાઈ પટેલ તેનપુર એમનું પોતાનું જ છે। આ ખેતરની અંદર ટોટલી ટ્રીટમેન્ટ અમારી બેક્ટોફાર્મ કંપનીની છે। આ ખેતરની અંદર જમીનમાં કોઈ અમે શરૂઆતથી જ હું તમને કહું તો જ્યારે છોડની ફેર રોપણી કરી એ ટાઈમે ગોલ્ડ માઇનર અને ટ્રાઇકોડર્માનું ડ્રિન્ચિંગ કરાવ્યું હતું। એના 10 દિવસ પછી ગોલ્ડ માઇનર અને પોટાશિકાનો ઉપયોગ કરાવ્યો છે, પછી ગોલ્ડ માઇનર ટ્રાઇકોટેક અલ્ટરનેટિવ અમે ચાલુ રખાવીશ બરાબર। તો આ ખેતરની અંદર હું આજે વાત કરું તો 87 દિવસનો ક્રોપ થયો છે। દર 10 દિવસે ખેડૂત મિત્ર ગોલ્ડ માઇનર આપે છે અને એની સાથે અલ્ટરનેટિવ એકવાર ટ્રાઇકોડર્મા એકવાર પોટાશિકા, એટલે મતલબ કે એ ટ્રાઇકોડર્મા પોટાશિકા દર 15 થી 20 દિવસે એક વખત આવી જતું હોય છે, ગોલ્ડ માઇનર દર 10 દિવસે આવતું હોય છે। તો આ ખેતરની અંદર તમે જોઈ શકો છો પિકાડોર મરચા છે, બીજા કોઈ નહીં, દેશી વેરાયટી ને પિકાડોર મરચા છે। દર 3 દિવસે વીણી આવી જાય છે આ ખેતરમાંથી અને 1 વીઘામાં આ 1 એકરનું વાવેતર કરેલું છે બરાબર। તો 1 એકરમાંથી 350 ની આજુબાજુ જબલા ભરાય છે 12 કિલોવાળા 300 થી 350। તો આ ખેતરની અંદર તમે જોઈ શકો છો છોડની ગ્રીનરી બહુ જોરદાર છે, નવું ફ્લાવરિંગ સારું એવું ગોલ્ડ માઇનરના હિસાબે આવે છે। છોડની ઇમ્યુનિટી પાવર છે ને જે એ ગોલ્ડ માઇનરથી આનો બહુ જોરદાર છે। જોશીલા છોડ દેખાય છે, અત્યારે ફૂલ પ્રોડક્શન આપે છે બરાબર। તો આ ખેતરની અંદર તમે જોઈ શકો છો ગોલ્ડ માઇનરનો પાવર કેટલો જોરદાર છે। આજે 85-87 દિવસની વેરાયટી થઈ તો પણ છોડ પાછો નથી પડતો, એટલું જોરદાર કામ કરે છે અને ફૂલ્લી બેક્ટેરિયલ કલ્ચરથી જ અમે ટ્રીટમેન્ટ કરાયેલી છે। જમીનની અંદર કોઈ ફૂગનાશક આપવા નથી દીધું ખેડૂતને બરાબર। ઉપરથી ટ્રીટમેન્ટમાં અમે કરાવીશ થોડું ઘણું ઇન્જેક્ટિસાઇડ ફંજીસાઇડને સ્પ્રે બી ઉપરથી લીધા છે, બાકી જમીનની અંદર નથી આપવું પડ્યું ફંજીસાઇડ બરાબર। તો આ ખેતરમાં તમે જોઈ શકો છો છોડની હાઇટ આવી છે મારા ખ્યાલથી 4.5 ફૂટની આજુબાજુ છે અત્યારે, કારણ કે 5 ફૂટની હાઇટ મારી છે એટલે 4.5 ફૂટની હાઇટ આવી ગઈ છે। આ ફિલ્ડ તમે જોઈ શકો છો। લાવો તો ભાઈ મરચા 2 જ દિવસ થયા છે પિકિંગ કરે બરાબર, અને અત્યારે પિકિંગ ચાલુ છે। આ ઉપરના ભાગમાં પિકિંગ થઈ ગયું છે 2 દિવસ પહેલાં, તો ફરીથી પાછળના પાછળ બેક ટુ બેક આ માલ તૈયાર થાય છે। આ પોટાશિકાનો કમાલ છે, ગોલ્ડ માઇનરથી નવું ફ્લાવરિંગ આવે છે, આ જોઈ શકો છો। ફ્લાવરિંગ પણ બહુ મજબૂત આવે છે। અત્યારે વાતાવરણ ભેજવાળું છે, ડ્રોપિંગનો પ્રોબ્લેમ એકદમ નહીવત છે। આ ફૂલ ફ્લાવરિંગ ખેતરની અંદર છેલ્લા 4 દિવસથી પાણી ભરાઈ રહેલું છે તો પણ એક છોડ નથી જતું। આ ટ્રાઇકોડર્માનો કમાલ છે, ટ્રાઇકોટેક બેક્ટોફાર્મ કંપનીનું। જોઈ લો આ ફિલ્ડ। પિકાડોર મરચા 4.5 ફૂટની હાઇટવાળા, ફૂલ પાણી છતાં પણ એક છોડ નથી ગયો। આ ટ્રાઇકોડર્માનો કમાલ છે, ગોલ્ડ માઇનરનો કમાલ છે। ફૂલ પ્રોડક્શન એ પોટાશિકાનો કમાલ છે। હાઈ પ્રોડક્શન માટે પોટાશિકા જ વપરાય।